નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। મુન્દ્રા તાલુકાના બોચા અને બાબિયાની વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો। જીકે જનરલ હોસ્પિટલ ચોકીમાંથી મળેલી વિગતો મુજબ મુન્દ્રાના બરાયારમાં રહેતા 46 વર્ષીય રતનસિંહ મહેશ્વરી પેસેન્જર રિક્ષામાં પંચર બનાવતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે આવીને ટક્કર મારી હતી, જેથી તેઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા। તેમજ ભુજના રામનગરીમાં આવેલ ચારણવાસમાં રહેતા 42 વર્ષીય શાંતાબેન ચારણનું મોત થયું હતું। જીકે જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ હતભાગી માનસિક બીમાર હોવાથી વધુ પડતા પ્રમાણમાં દવાઓ ખાઈ લીધી હતી, જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું। તાલુકાના લેર નજીક અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું હતું। જીકે જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ કોટડાના ઉમિયાનગરમાં રહેતા 40 વર્ષીય અજય પટેલનું મોત થયું હતું। સોમવારે રાત્રે હતભાગી બાઇક લઈને જતા હતા ત્યારે લેરથી કોટડા જડોદર આવતા માર્ગે રસ્તા પર અચાનક ભેંસ આવી જતા તેને બચાવવામાં બ્રેક મારી હતી, જેથી વાહન સ્લીપ થવાથી ઇજાઓ થઈ હતી। સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તબીબે મૃત જાહેર કર્યા હતા। રાપર તાલુકાના ત્રંબો ગામે યુવાનની હત્યા કરવામાં આવી હતી, જેમાં પોલીસે આરોપીને ઝડપી હથિયારો કબજે કરવા સાથે ઘટના કઈ રીતે બની તે અંગે રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। મળતી વિગતો મુજબ રાપરમાં નવા ત્રંબો ગામના બસ સ્ટેશન પાસે યુવાનનો હત્યા કરેલો દેહ મળી આવ્યો હતો, જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી। નૂતન ત્રંબોમાં રહેતા નારણ ડોડિયાએ ફરિયાદ લખાવી હતી। આરોપી ભરત કેસાકોલીએ તેમના દીકરાને પોતાની સાથે લઈ જઈ ચહેરા પર લોખંડના પાઇપ ફટકારી મોત નિપજાવ્યું હતું। ફરિયાદીના દીકરા 24 વર્ષે ધનસુખ ડોડિયાનો આરોપીના કાકાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો। પોલીસે આરોપી ભરતને ઝડપી લીધો હતો। બનાવ ગંભીર હોવાથી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આખી રાત પોલીસે દોડધામ કરીને આરોપીને દબોચી લીધો હતો। એસપી સાગર વાઘમારના માર્ગદર્શનમાં ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાની આગેવાનીમાં એલસીબી પીઆઈ એનએન ચુડાસમા, રાપરના ઇન્ચાર્જ પીઆઈ વીએ સેંગલ, પીઆઈએસવી ચૌધરી, સામખિયાળી પીઆઈ વીકે ગઢવી, એલસીબી પીએસઆઈ ડીજી પટેલ, રાપર પીએસઆઈ એચવી કાતરિયા સહિત કાર્યવાહીમાં જોડાયા હતા। આરોપીને પકડી ગુના કામે વપરાયેલ લોખંડનો સળિયો અને બાઇક કબજે કરાયા હતા। આરોપી અગાઉ પણ પોલીસ મથકે ચડી ચૂક્યો છે। ભુજના હમીરસર તળાવમાં આજે સવારે કોઈ વ્યક્તિએ જમ્પ લાવ્યો હતો, જેની જાણ થતાં ભુજ ફાયર વિભાગની ટીમ સ્થળ પર ધસી ગઈ હતી અને બોટ સહિતના સાધનો ઉતારી શોધખોળ હાથ ધરી છે। લેકવ્યુની સામે સ્વામિનારાયણ મંદિરના પાછળના પુલ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા। શોધખોળ દરમિયાન વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો। જોકે કયા કારણોસર આ વ્યક્તિ હમીરસરમાં જમ્પ લાવ્યો અને તેની ઓળખ સહિતની દિશામાં હાલ તપાસ ચાલી રહી છે। કચ્છ સહિત રાજ્યભરમાં છેલ્લા થોડા દિવસોથી કમોસમી માવઠાએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। દરમિયાન હવામાન નિષ્ણાંતો હજુ પણ આ સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી રહ્યા છે। તેની વચ્ચે બુધવારે કચ્છ જિલ્લામાં સવારથી કમોસમી વરસાદી ભીતિ વચ્ચે વાદળોનો જમાવડો જોવા મળ્યો હતો। કચ્છ જિલ્લાના ભુજ, ગાંધીધામ, અંજાર, મુન્દ્રા, માંડવી સહિતના વિસ્તારોમાં છેલ્લા 2-3 દિવસ દરમિયાન ક્યાંક છાંટા તો ક્યાંક એકાદ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ધરતીપુત્રોના ખેતરોમાં પડેલો પાક બગડી ગયો છે, તો અમુક વિસ્તારોમાં સૂકો ઘાસચારો અને ખેતરોમાં તૈયાર થયેલો પાક સડી જવાની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા ચાલુ સપ્તાહના અંત સુધી કમોસમી વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી કરાઈ છે। તેની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક ચિંતાજનક સમાચારો આપ્યા છે। આગાહી અનુસાર આજે અને આવનારા કેટલાક દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમણે જણાવ્યું હતું કે 2 નવેમ્બર સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। નવેમ્બરની શરૂઆતમાં બંગાળના ઉપસાગરનો વિસ્તાર ફરી સક્રિય થશે, સાથે અરબી સમુદ્રમાં પણ હલચલની અસર દેખાશે। આજે સવારથી જિલ્લામાં વાદળોનો જમાવડો યથાવત રહ્યો હતો। ગાંધીધામ ખાતેની એસઆરસી સંસ્થામાં નવી ટીમની રચના કરવામાં આવી છે। બોર્ડ મીટિંગ દરમિયાન સર્વસંમતિથી સેવક લખવાણીને નવા ચેરમેન તરીકે નિમણૂક આપવામાં આવી છે। આ મીટિંગમાં અન્ય હોદ્દેદારો તરીકે પણ નિમણૂક કરવામાં આવી છે, જેમાં ડેપ્યુટી ચેરમેન તરીકે લલિત વિધાણી, સીઈઓ તરીકે હરીશ ઠારવાણી તેમજ લીગલ ચેરમેન તરીકે નિલેશ પંડ્યાને નિયુક્ત કરવામાં આવ્યા છે। નવી ટીમની જાહેરાત બાદ સંસ્થામાં હર્ષ અને શુભેચ્છાનો માહોલ જોવા મળ્યો હતો। સંસ્થાના વિકાસ અને સુચારુ સંચાલન માટે આ ટીમ તરફથી સકારાત્મક દિશામાં કાર્ય થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે।
લોડાઈ પ્રાંથળિયા સમાજના ભુજ તાલુકાના માધાપર ખાતે નવા વર્ષના સ્નેહ મિલન અને સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં સમાજના સંતાનોના શિક્ષણને વધારવા હોસ્ટેલ સહિતની સુવિધાઓ ઊભી કરવા માટે પ્રાથમિકતા આપવા પર ભાર મુકાયો હતો. આ ઉપરાંત સમાજમાં વર્ષોથી લગ્ન પ્રસંગો વખતે કરવામાં આવતી સોનાની લેતી દેતીને પણ મધ્યમ વર્ગના સૌ સમાજના લોકોને પોસાય તેવી જ રીતે કરવા માટે નિર્ણય લેવાયો હતો અને ક્રાંતિકારી સુધારો કરવામાં આવ્યો હતો. સમાજ દ્વારા યોજાતા લગ્ન સમારંભમાં દાંડિયા રાસ નહીં યોજવા પણ સર્વસંમતિ સાધવામાં આવી હતી. તેનું કારણ જણાવતા સમાજના પ્રમુખ અને અગ્રણી ભૂરાભાઈ બતાએ જણાવ્યું હતું કે આહિર સમાજ વર્ષમાં 2 વાર અને તેમાં ખાસ તો અંધારી તેરસના સમૂહ લગ્ન કરવાની પ્રથા છે. સમાજમાં ઘણા બધા વર્ષોથી એક પડી ગયેલી પરંપરાના ભારમાં લગ્ન સમયે પિતાને સમાજમાં આબરૂની બીકે પણ મોટા પ્રમાણમાં સોનાની લેતી દેતીની ચિંતા રહેતી હતી. ત્યારે સમાજના જાગૃત આગેવાન ભૂરાભાઈ અને સર્વે લોકોએ સાથે મળીને પ્રેરણાત્મક નિર્ણય કર્યો હતો, જેમાં લગ્ન સમયની સોનાની લેતી દેતીમાં ચોક્કસ પ્રકારની મર્યાદા રાખવી અને સુકન પૂરતું ટોકન સોનું જ લેતી દેતી કરવું તેવો નિર્ણય લેવાયો હતો. લોડાઈ તેમજ પ્રાંથળિયા વઈ વગેરે ગામના લોકોની સર્વસંમતિથી સોનાની લેતી દેતી મર્યાદિત કરવાનો નિર્ણય લેવાયો હતો. દિવાળીના સ્નેહ મિલનમાં લોડાઈ પ્રાંથળિયા વઈ આહિર સમાજ હેઠળ આવતા 32 ગામના લોકો અને અગ્રણીઓએ નિર્ણયને વધાવ્યો હતો. સ્નેહ મિલનની શરૂઆતમાં સમાજના ભૂતપૂર્વ પ્રમુખ અને અગ્રણી સ્વર્ગસ્થ રૂપાભાઈ રામજીભાઈ ચાડ અને સ્વર્ગવાસી થઈ ગયેલા સમાજના અન્ય દિગ્ગજ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 32 ગામના આહિર સમાજના લોકો ઉત્સાહભેર સ્નેહ મિલન અને સામાન્ય સભામાં ભાગ લીધો હતો. નવા વર્ષના જે અમારા સમાજના બંધારણ પ્રમાણે વર્ષમાં 2 વખત નાત બોલાવવાની હોય છે. એમાં એક દિવાળી ટાઈમે સ્નેહ મિલનનું કાર્યક્રમ રાખવામાં આવે છે, જે આજે અહીં સ્નેહ મિલનનું અને અમારા સમાજના જે પણ માજી પ્રમુખ હતા રૂપાભાઈ રામજીભાઈ ચાડ અને એમને સમાજના એક બહુ ખૂબ સમાજનું કામ કર્યું છે અને એક આગેવાન હતા, સમાજના માજી પ્રમુખ હતા, એમને શ્રદ્ધાંજલિ અને આ વયના જે અમારી આ સમાજની નાત જ્યારે નિમણૂક થઈ છે ત્યાર પછી જે કાંઈ દિગ્ગજ વ્યક્તિઓ જે કાંઈ સમાજની નાની મોટી જે સ્વર્ગવાસ થયા છે એમને આજે શ્રદ્ધાંજલિનું કાર્યક્રમ પણ રાખેલું હતું અને એનામાં એમને સમાજ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વિષયમાં શિક્ષણ ઉપર કે અમે જે આ થોડા સમય પહેલા 7-8 મહિના પહેલા જ્યારે નાતમાં આજે દાગીનાની પ્રથા નક્કી થઈ અને દાગીના અંદર અંકુશ લાવવામાં આવ્યું, કચ્છમાંથી શરૂઆત થઈ. એમાં કચ્છમાંથી પહેલા લોડાઈ પ્રાંથળિયા વઈ અમે શરૂઆત કરી અને ત્યારથી દરેક સમાજે આને વધાવી અને દરેક સમાજે આનામાંથી ઉદ્બોધ લીધું કે ભાઈ આ કામ કરવા જેવું છે. અને અત્યારે જે સોનું છે એ જ્યારે અમે બંધ કર્યું હતું ત્યારે 67,000 થી 70,000 વચ્ચે હતું અને અત્યારે 1,26,000 રૂપિયાએ આ સોનું પહોંચ્યું છે. તો એના માટે સમાજ આજે ચિંતન મંથન હતું અને દરેક અમારી જે આખી વય છે 32 ગામ છે એમણે આ વિષયને વધાવી લીધું છે અને અમલવારી કરી. તો એ બદલ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપવાના હતા. એના માટે આજે અમે અહીંયા રાખેલું છે અને આમાં જે સરુચિ ભોજન સાથે લેશું અને અમે સ્નેહ મિલનનું કાર્યક્રમ યોજ્યું હતું. રાપરના ચિત્રકૂટ સ્ટેડિયમ ખાતે રાપર શહેર ભાજપ દ્વારા દિવાળી નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન તળે અને ભચાઉ નગરપાલિકાના માજી પ્રમુખ કુલદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકલ ફોર વોકલ તથા વાગડ વિસ્તારમાં થઈ રહેલા વિવિધ વિકાસ કામો અંગે માહિતી આપી હતી. નવા વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રાપર વિધાનસભાના વિકાસ કામો માટે તત્પર હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. એકબીજાને શુભકામના પાઠવાઈ હતી. ધ્રુવરાજસિંહ વાઘેલાના જન્મદિવસ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા ટીમને આગેવાનો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. હાલ પ્રવાસન સિઝનના કારણે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ભુજ મુંબઈ વચ્ચેની ટ્રેનોમાં સામાન્ય દિવસોમાં પણ પ્રવાસીઓની જગ્યા મળતી નથી. તેવામાં હાલના દિવસોમાં વેઇટિંગ વધી ગયું છે. ઘણા પ્રવાસીઓ રેલવે સ્ટેશને સવારથી તત્કાલ બુકિંગ માટે લાઇન લગાવે છે, ત્યારે આજે ડખો થયો હોવાનું જાણવા મળ્યું છે. ભુજના એક મુસાફરના જણાવ્યા પ્રમાણે તેઓ પોતાના ભાઈ માટે ટિકિટ લેવા ગયા હતા. મુંબઈની તત્કાલ ટિકિટ લેવા માટે સવારે 8 વાગ્યાથી બારી પર લાઇનમાં ગોઠવાયા હતા. 10 વાગે બારી ખુલી અને પહેલો જ નંબર તેમનો હતો. ફોર્મ આપતા હાજર કર્મચારીએ તત્કાલ બુકિંગ માટે પ્રોસેસ ચાલુ કરી.
જોકે બાદમાં રેલવેના અન્ય અધિકારી આવ્યા અને આઈડી માંગી જે આપતા ખોટી કનડગત કરી ટિકિટથી વંચિત રાખવામાં આવ્યા હતા. રેલવે મુસાફરો માટે છે, પરંતુ જો આ પ્રમાણે વલણ રાખવામાં આવે તો મુસાફરો કોના પર ભરોસો રાખે? આ વલણ બાબતે તેઓ દ્વારા રેલ મંત્રાલયમાં ફરિયાદ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સરપંચ શાંતિનગરનો રહેવાસી છું અને આજે રેલવે સ્ટેશન ઉપર મારા ભાઈ મુંબઈ જતા હતા, એના માટે ટિકિટ કરાવવા તત્કાલમાં ટિકિટ કરાવવા માટે સવારના 7:45 વાગે હું રેલવે સ્ટેશને પહોંચી આવ્યો. જ્યારે 10 કે 10:15ની આજુબાજુ બારી ખુલી ત્યારે પહેલો નંબર મારો હતો. જ્યારે હું બારી ઉપર ગયો ત્યારે મને જોઈ અને ત્યાં કને જે આપણે સીએમઆઈ આપણે પંકજકુમાર ગુપ્તાજીએ મારી જે ટિકિટિંગ કરવાવાળા હતા એમણે ટિકિટિંગની પ્રોસેસ ચાલુ કરી, પણ સીએમઆઈ પંકજકુમાર ગુપ્તાએ કીધું કે આની આઈડી તપાસો કે કોની ટિકિટ લેવા માટે આવ્યો છે. તો મને મારી પાસેથી મારી આઈડીની માંગણી કરી. જ્યારે મેં મારી આઈડી બતાવી અને જેની ટિકિટ કરાવવા આવ્યો તો મારી ભાઈની આઈડી બતાવી, મેં કીધું કે હોસ્પિટલમાં છે, 5 મિનિટમાં અહીંયા પહોંચતો જ થાય છે, તમે મારી ટિકિટ કરો તો કે આને સાઈડમાં મૂકી દો. પહેલાં મને સાઈડમાં મૂકાવી મારું ફોર્મ અને મારા પછી 3 થી 4 જણાની ટિકિટ કરી. કોઈની આઈડી માંગી નહીં, કોઈની આઈડી જોઈ નહીં કે આ બીજાની કરાવવા આવ્યા છે કે પોતાની છે. આ નિયમ ફક્ત મારા માટે જ હતું. તો મને એવું લાગ્યું કે મારી સાથે ગેરરીતિ અને અનીતિ થઈ છે, એકદમ ખૂબ દુર્વ્યવહાર કર્યું. જ્યારે મેં એમનો વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને ધમકીથી કીધું કે તમે તમારો વિડીયો બંધ કરો. મેં કીધું ભાઈ મારો રાઈટ છે, હું ચાલુ રાખીશ. અને એના પછી જ્યારે મારી ટિકિટિંગ માટે મેં જ્યારે ઘણું બધું સંઘર્ષ કર્યો ત્યારે મારી ટિકિટિંગ માટે ફોર્મ લીધો, પણ મેં સાંભળ્યું કે ટિકિટિંગવાળાના કાનમાં કીધું કે આને ફૂલ કરીને એનો ફોર્મ આગળ જવા દો, એટલે મારી ટિકિટ કરી નહીં. તત્કાલમાં મને એકદમ સખ્ત જરૂર હતી. સવારના 12 વાગે એક મોટો પ્રોગ્રામ હતો મારા ભાઈનો, મુંબઈ ફરજિયાત પહોંચવું હતું, ત્યાં કને એ હવે પહોંચી શકશે નહીં. જેનો સંપૂર્ણ જવાબદાર છે એ જે એમસીઆઈ છે પંકજકુમાર ગુપ્તા એ છે. અને આવું દુર્વ્યવહાર બીજા લોકો સાથે ન જાય એના માટે હું રેલવે મંત્રાલયને રિક્વેસ્ટ કરું છું કે આના વિરુદ્ધ કોઈક સારા પગલાં લઈ અને સારી કાર્યવાહી કરે. અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને જુજારુ નેતા સદત નરેન્દ્રસિંહ માધવસિંહ જાડેજાની 16મી પુણ્યતિથિએ ભુજ ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. હોસ્પિટલ રોડ સ્થિત કેડીસીસી બેંક પાસે આવેલ તેમની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. પુત્ર જયદીપસિંહ જાડેજા તેમજ કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવીએ સ્વર્ગસ્થ નરેન્દ્રસિંહ જાડેજાએ કચ્છ માટે કરેલ કાર્યોને યાદ કર્યા હતા. આ વેળાએ નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, કિરીટ સોમપુરા, રામદેવસિંહ જાડેજા, મનુભા જાડેજા, અનવર નોડે, કાસમ કુંભાર, જયવીરસિંહ જાડેજા, કૃષ્ણાબા જાડેજા, ડોક્ટર રામ ગઢવી, પ્રફુલસિંહ જાડેજા, ધીરેન લાલન, કમલ ગવડી, પચાણ સંજોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના આધારસ્તંભ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, પૂર્વ ધારાસભ્યો, અમારી બેંકના પૂર્વ ચેરમેન, સહકારી આગેવાન વંદનીય નરેન્દ્રસિંહજીની 16મી પુણ્યતિથિ છે ત્યારે ભારતીય જનતા પક્ષના સૌ કાર્યકર્તાઓ, આગેવાનો, સહકારી આગેવાનો, પરિવારજનો, ભુજ નગરપાલિકા દ્વારા એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. આજે મા ભગવતીને પ્રાર્થના કરીએ કે મા દેવગંતના આત્માને શાંતિ આપી અને એમના કરેલા કાર્યો સૌ કાર્યકર્તાઓ યાદ કરે અને અધૂરા કાર્યો પણ પૂરા કરવાની મા જગદંબા જેને કહીએ કે શક્તિ આપે. નરેન્દ્રસિંહજી કચ્છના નહીં પણ ગુજરાતના એક જુજારુ નેતા હતા, ત્યારે આજે 16મી પુણ્યતિથિએ એમના ચરણોમાં નતમસ્તક વંદન સાથે ફરીથી એમને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ અસ્તુ.